હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? આજે આપણે આપણા જે ગ્રામેટિકલ પોઈન્ટ્સ છે એમની અંદર જે આપણો બેઝ છે એટલે કે કાળ, એમની અંદર આપણે તો કે આજે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તો ખાસ એ વસ્તુને પહેલાં સમજવાની કે ત્રણ પ્રકારની પરિસ્થિતિઓ કાળની અંદર આવે છે. એક છે ભૂતકાળ છે, એક વર્તમાન છે અને એક ભવિષ્ય છે. અત્યારે આપણે વાત કરવાની છે ભૂતકાળ વિશેની છે. એનો અર્થ એ થાય છે કે આપણે વર્તમાન કે ભવિષ્ય વિશે વિચાર કરવાનો નથી, માત્ર ને માત્ર આપણે ભૂતકાળ વિશે વાત કરવાની છે. તો ભૂતકાળ એટલે કયા પ્રકારનો સમય? તો કે વીતી ગયેલો સમય. આપણે અત્યારે આપણા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો એ વિડીયોની શરૂઆત કરેલી એ પહેલાનો જે સમય હતો એ ભૂતકાળ છે. પરંતુ એમની અંદર જે ક્રિયા થવાનો સમયગાળો જુદો જુદો હોવાથી આપને ખ્યાલ છે, વી નો વેરી વેલ, કે 4 વિભાગોમાં વહેંચવામાં આવેલું છે: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. એમાંથી આપણે જે એમનો ફર્સ્ટ ફેઝ છે એ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો લેટ સ્ટાર્ટ અવર પોઈન્ટ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ અન્ડરસ્ટેન્ડ ધ ડેફિનેશન ઓફ ધીસ પોઈન્ટ. ડેફિનેશન ઇટ મીન્સ કે વ્યાખ્યા. તો સાદા ભૂતકાળની વ્યાખ્યા આપને શું સમજાવે છે? તો કે કોઈ ક્રિયા નજીકના ભૂતકાળમાં બનેલી અથવા થયેલી હોય એવું દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. નજીકના સમયમાં પણ એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે અહીંયા કે ગઈકાલનો જે દિવસ હતો એના વિશેની વાત કરવામાં આવે તો પણ એ નજીકનો સમય ગણાય છે. જ્યારે 1 વર્ષ પહેલાં બનેલી ઘટના હોય તો એનો સમાવેશ પણ નજીકની ક્રિયામાં કરી શકાય છે. પણ એ વસ્તુ ક્યારે આપણે સમજી શકીએ? તો કે જ્યારે આપણે વાક્ય વિચારીએ છીએ અથવા લખીએ છીએ અથવા વાંચીએ છીએ ત્યારે. ફોર એક્ઝામ્પલ તરીકે, તો કે સાદા ભૂતકાળની અંદર કેવા શબ્દો છે ને ધ્યાનમાં રાખવા? તો કે વાક્યના અંતે હું જે બોલું છું એવા શબ્દો આવતા હોય તો સમજવાનું કે એનો સમાવેશ સાદા ભૂતકાળની ક્રિયામાં થાય છે. આવ્યા, ગયા, સૂતા, રમ્યા, જમ્યા, ફર્યા, બોલ્યા, વાંચ્યું, લખ્યું, સાંભળ્યું. જો આવા શબ્દો આવે, ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે તેઓ ગઈકાલે બહાર ફરવા ગયા, તો પાછળ તમે જોઈ શકો છો કયો શબ્દ આવ્યો? તો કે ગયા. અને ગઈકાલ એ ભૂતકાળ થઈ ગયો. તો આ ક્રિયાનો સમાવેશ છે એ સાદા ભૂતકાળની ક્રિયામાં થાય. પણ આપણે એમ કહીએ ગઈકાલે સાંજે 6 વાગ્યે તેણે પોતાનું કાર્ય પૂર્ણ કરી લીધું હતું, તો એ ગઈકાલનો જ સમય છે પણ પૂર્ણ કરી લીધું હતું એ પૂર્ણ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. જ્યારે બહાર ફરવા ગયા એ સાદા ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. તો આ વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ આવે છે એમના ટુ બીના રૂપો. તો વર્તમાન કાળના ટુ બીના રૂપો છે એ એમ ઇઝ આર છે. એવી જ રીતે ભૂતકાળના છે વોઝ અને વર છે. આપણે મોટા ભાગના છે એમનું પ્રોનાઉન્સિએશન છે વેર બોલીએ છીએ, પણ વેર WH માં છે. આમનું જે પ્રોનાઉન્સિએશન છે એ છે વર. હવે વોઝ અને વર એક કરતાં વધારે ટુ બીના રૂપો છે, તો આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જે આપણા 7 કર્તા વિભક્તિના સર્વનામો છે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, એમનો ઉપયોગ છે એ આ બંનેમાં કોની સાથે થઈ શકે? તો એ વસ્તુ પણ તમને અહીંયા ક્લિયર કરેલી છે કે પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન અને નકાર વાક્ય હોય અને કર્તા તરીકે આઈ હોય તો એની સાથે વોઝનો ઉપયોગ થાય છે. પરંતુ જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય અને સબ્જેક્ટ તરીકે આઈ હોય તો ત્યાં વરનો ઉપયોગ થાય છે, વોઝનો ઉપયોગ થતો નથી. આ ડિફરન્સ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો. બાકીના બધા વી, યુ, ધે, હી, શી, ઇટ સાથે વરનો ઉપયોગ થાય છે. આ એટલા માટે યાદ રાખવું જરૂરી છે કે ઘણી વખત આપણે જ્યારે વાક્યને સમજતા હોઈએ અથવા બ્લેન્ક્સ ફિલઅપ કરવાની હોય તો આપણે એ વસ્તુ છે સમજવામાં ઇઝી પડે, એના વાક્યને ઓળખવામાં ઇઝી પડે.
ત્યારબાદ આવે છે કીવર્ડ્સ એટલે કે જેને આપણે ઇન્ડિકેટર્સ કહીએ છીએ. તો એમની અંદર આપને આપવામાં આવેલા છે તો કે ફર્સ્ટ છે યસ્ટરડે, જેનો અર્થ થાય છે ગઈકાલે. પછી લાસ્ટમાં સમય એડ કરેલો છે કે લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર અને લાસ્ટ ટાઈમ. તો એમાંથી જે પણ વસ્તુ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે ઉપયોગ કરી શકીએ. પછી એગો, ઘણા સમય પહેલા. વન્સ, એનો આખો શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ વન્સ અપોન અ ટાઈમ, એટલે કે કોઈક એક સમયે. અને વેન છે એ તો કે સાદા ભૂતકાળની ક્રિયા સાથે એનો ઉપયોગ થાય છે અને ખાસ કરીને એનો અર્થ થાય છે જ્યારે ત્યારે. એનો સૌથી વધારે ઉપયોગ છે જ્યારે બે ક્રિયાઓ હોય ત્યારે થાય, ખાસ કરીને ચાલુ ભૂતકાળ સાથે સાદા ભૂતકાળની ક્રિયા, પૂર્ણ ભૂતકાળની ક્રિયા એમની સાથે સાદા ભૂતકાળની ક્રિયા, ત્યારે એમનો સૌથી વધારે ઉપયોગ થાય છે. હવે તો કે એક મહત્વની વસ્તુ એ સમજવાની છે, જ્યારે ભૂતકાળની વાત આવે ત્યારે જે બ્લેન્ક્સ હોય એને ફિલઅપ કરવાની વાત હોય કે પછી બીજા કોઈ પણ જે પાસ્ટ ફોર્મ મેળવવાની વાત હોય, એટલે કે ભૂતકાળના રૂપો, ત્યારે સૌથી વધારે મુશ્કેલી છે એ તમને પડતી હોય છે કે કઈ રીતે ભૂતકાળનું રૂપ બને છે. આપણું જે મૂળ ક્રિયાપદ હોય છે V1 એ આપને આપવામાં આવેલું હોય છે. કદાચ સેન્ટેન્સીસ આપેલા હોય તો એમાં ડાયરેક્ટ ફોર્મ આપેલા હોય છે, પણ એમાંથી ઓળખવું કઈ રીતે? તો એના માટેના મેં અહીંયા કેટલાક રૂલ્સ લખેલા છે જે આપણે પ્રાઇમરી લેવલથી ભણતા આવીએ છીએ. તેમ છતાં તમને ફરી એક વખત આ રિમાઇન્ડર અપાવવા માટે છે કે ભૂતકાળના રૂપો છે કઈ રીતે બને છે. તો અહીંયા લખેલું છે પાસ્ટ ફોર્મ. તો ફર્સ્ટ જે રૂલ છે ચોક્કસ ક્રિયાપદ કે જે આપણે નિયમિત ઉપયોગ કરીએ છીએ એમાં ઈડી પ્રત્યય છે એ ઉમેરવાથી ભૂતકાળનું રૂપ બને. તો તમને એનું ઉદાહરણ આપેલું છે, પ્લે છે એમાં ઈડી પ્રત્યય ઉમેરવાથી એ પ્લેડ એટલે કે ભૂતકાળનું રૂપ બને છે V2, જેને આપણે શું કહીએ છીએ તો કે V2. તો હવે આપણે એ વસ્તુને ઓળખવાની કઈ રીતે છે તો કે એની વાક્ય રચના ઉપરથી આપણે ઇઝીલી સમજી શકીએ, કારણ કે પ્લેડ એવું છે રૂપ કે જે V2 અને V3 બંને સરખા છે. તો આપણે એ કઈ રીતે ઓળખશું? તો એ આપણા જે સ્ટ્રક્ચર્સ છે, આપણી જે વાક્ય રચના છે એને આપણે સમજીએ ત્યારે હું તમને એ વસ્તુ ક્લિયર કરીશ. નેક્સ્ટ છે ક્રિયાપદના અંતે વ્યંજન. તો સ્વર અને વ્યંજન છે એનો આપણે ખ્યાલ હોવો જોઈએ. ટોટલ આપણા 26 આલ્ફાબેટ, એમાંથી 21 છે વ્યંજન છે અને 5 સ્વર છે, A, E, I, O, U. એ સિવાયના બધા વ્યંજન. તો એને ધ્યાનમાં રાખી કે ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલા સ્વર હોય. તો એ વસ્તુ અહીંયા આપણે સાથે સમજવાની છે કે અહીંયા આપણે સ્ટોપ આપેલું છે, મૂળ ક્રિયાપદ છે. એમાં તમે જોઈ શકો છો કે છેલ્લે P છે એ વ્યંજન છે અને એની આગળ O છે એ સ્વર છે. તો હવે તમને ક્લિયર થશે કે હોય તો વ્યંજન બેવડાય અને ઈડી પ્રત્યે લાગે. વ્યંજન બેવડાય મતલબ કે જે લાસ્ટ આલ્ફાબેટ છે સ્ટોપમાં, તો અહીંયા મેં જુઓ તમને પ્લસ કરીને બતાવેલું છે કે કઈ કઈ વસ્તુ એડ થાય. તો કે વ્યંજન બેવડાય, બેવડાવવાનો અર્થ થાય છે ડબલ થઈ જવું. તો તમે જોઈ શકો છો સ્ટોપ છે એમાં P એડ થાય એટલે બેવડાય અને પછી ઈડી પ્રત્યય છે તે લાગે છે અને એક ફૂલ ફોર્મ શું બની જાય છે? આખું પાસ્ટનું ફોર્મ સ્ટોપ્ડ. અહીંયા તમે જોઈ શકો છો કે બેવડાય છે અને પછી ઈડીનો રૂપ છે તે લાગે છે. ત્યારબાદ નેક્સ્ટ નંબર છે ક્રિયાપદના અંતે વાય હોય. તો આપણે અહીં જોઈ લેવાનું, તમને એક મૂળ રૂપ આપેલું છે કેરી, એમાં પાછળ વાય છે. વાયની આગળ વ્યંજન હોય એટલે વાય આપેલો છે એની આગળ આર આપેલો છે. આર શું છે તો કે એ વ્યંજન છે. ત્યારે વાયનો આઈ કરી, હવે એ અહીંયા સમજવાનું છે. વાયનો આઈ કરી ઇટ મીન્સ વાય છે નીકળી જશે, તમે જોઈ શકો છો અને મેં આઈ કરેલો છે. અને ત્યારબાદ ઈડી પ્રત્યય ઉમેરવાથી એ ભૂતકાળનું રૂપ બને. તો જુઓ કેરી છે મૂળ રૂપ, એમાંથી વાયને દૂર કરી દીધો, પછી આઈ એડ કરી અને ઈડી પ્રત્યય, અને પાસ્ટનું ફોર્મ શું બને છે? કેરીડ. નેક્સ્ટ નંબર છે ક્રિયાપદના અંતે ઈ આપેલો હોય. તો હવે એ સમજવાનું, અહીંયા આપણે ડાન્સ આપેલું છે તો ઓલરેડી ઈ આપી જ દીધો છે, ત્યારે માત્ર ને માત્ર ડી પ્રત્યય ઉમેરવાથી એ ભૂતકાળનું રૂપ બને. તમે અહીંયા જોઈ શકો છો અને એનું પાસ્ટનું ફોર્મ બને છે ડાન્સ્ડ. નેક્સ્ટ નંબર છે ક્રિયાપદના અંતે વાય અને વાયની આગળ સ્વર, આ બંને એકબીજાના ઓપોઝિટ છે. આપણે આગળ જોયું તેમાં વાય છે
એની આગળ વ્યંજનની વાત હતી. અહીંયા આપણે તમે જોઈ શકો છો કે વાય છે અને વાયની આગળ સ્વર હોય ત્યારે વાયનો આઈ થતો નથી, યાદ રાખવાનું છે. જેમ અહીંયા વાયનો આઈ થાય છે એવી રીતે અહીંયા વાયનો આઈ થતો નથી, માત્ર ઈડી પ્રત્યય લાગે છે એટલે શું થઈ જાય? સ્ટેડ. ત્યારબાદ અનિયમિત રૂપો એટલે કે એના ત્રણે ત્રણ રૂપ છે આપણે જોઈએ તો જુદા હોય. જેમ કે મૂળ રૂપ V1 ગો છે તો એમનું ભૂતકાળનું રૂપ થાય છે વેન્ટ અને એના ભૂત કૃદંતનું રૂપ થાય છે ગોન. અને ત્યારબાદ ત્રણે ત્રણ રૂપ સરખા જેને આપણે અપવાદ રૂપ કહીએ છીએ એને ઓળખવા માટે તો આપણી વાક્ય રચના જ આપણા માટે સૌથી વધારે મહત્વની બને. કટ V1, કટ V2 અને કટ V3. ઇટ મીન્સ કે એના ત્રણે ત્રણ રૂપો છે એ સરખા છે. તો આ જે નિયમો છે એને ખાસ ધ્યાનમાં રાખવાના, જેથી કરી અને તમે જે પણ ક્રિયાપદ આપેલું હોય એના ભૂતકાળના રૂપમાં તમને કન્વર્ટ કરવામાં ઈઝી પડે. હવે ત્યારબાદ તો કે એ બધી વસ્તુનો ઉપયોગ કરવા માટે સમજવા માટે જરૂરી છે સ્ટ્રક્ચર, જેને આપણે સિન્ટેક્સ પણ કહીએ છીએ, વાક્ય રચના. તો આપને ખ્યાલ છે કે મુખ્ય ત્રણ વાક્ય રચનાઓ કોઈ પણ કાળની હોય છે: વિધાન, નકાર અને પ્રશ્નાર્થ. ત્યારબાદ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે WH નો સમાવેશ કરેલો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વિધાન વાક્યની શરૂઆત કરીએ તેની શરૂઆત સબ્જેક્ટ એટલે કે કર્તાથી થાય. ત્યારબાદ ખાસ મહત્વની વસ્તુ છે કે ક્રિયાપદના ભૂતકાળનું રૂપ આવે. જેવી રીતે આપણે સાદા વર્તમાન કાળની અંદર બે જગ્યાએ ક્રિયાપદના જે મૂળ રૂપ છે એની પાછળ એસ કે ઈએસ નું રૂપ લાગે, એવી જ રીતે ભૂતકાળની અંદર બે જ જગ્યા એવી છે કે જ્યાં ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ થાય. ઇટ મીન્સ કે V2 એક વિધાન વાક્ય છે અને બીજું હુ વાળું વાક્ય છે. આ સિવાય બધી જગ્યાએ તો કે V1 નો ઉપયોગ થાય છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ તો કે ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ. નેગેટિવ સેન્ટેન્સ છે એમાં શરૂઆત સબ્જેક્ટ એટલે કર્તાથી થાય છે. હવે યાદ એ રાખવાનું છે, જો આમાં કન્ફ્યુઝન ન થાય, વોઝ અને વર ટુ બી ના રૂપો છે પણ આમાં તમને કોઈ જગ્યાએ ટુ બી ના રૂપો જોવા મળતા નથી. તો આપને એ પણ વિચાર આવે કે વોઝ અને વરનો ઉપયોગ ક્યારે કરવાનો? તો જેવી રીતે વર્તમાનની અંદર કોઈ પણ વ્યક્તિની ઓળખ કે એના અસ્તિત્વ વિશેની વાત કરવાની હોય ત્યારે આપણે એમના ટુ બી ના રૂપો એમિઝારનો ઉપયોગ કરીએ છીએ, એવી જ રીતે ભૂતકાળની અંદર કોઈ પણ વ્યક્તિના પ્રોફેશન કે અસ્તિત્વ વિશેની વાત કરવાની હોય ત્યારે ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે મિસ્ટર શર્મા છે ગયા વર્ષે અમારા વર્ગ શિક્ષક હતા, તો આપણે શું કહેવું પડે ઇંગ્લિશમાં? મિસ્ટર શર્મા વોઝ અવર ક્લાસ ટીચર લાસ્ટ યર. તો અહીંયા તમે જોઈ શકો છો કે વોઝનો ઉપયોગ કરેલો છે. તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મિક્સ ન થાય. જ્યારે વોઝ વર્બનો ઉપયોગ થાય ત્યારે V2 કે હેલ્પિંગ વર્બ ડીડનો ઉપયોગ થતો નથી. ડીડનો ઉપયોગ થાય ત્યારે V2 કે વોઝ વર્બનો ઉપયોગ થતો. ઇટ મીન્સ કે ધ્યાનમાં એ રાખવાનું છે કે વોઝ વર્બ હોય, V2 હોય કે ડીડ હોય, ત્રણેયનો એક સાથે ઉપયોગ કરી શકાતો નથી. એટલે જ્યારે તો કે આપણે સબ્જેક્ટ V2 નો ઉપયોગ નહીં કરીએ ત્યારે ડીડ એટલે કે હેલ્પિંગ વર્બનો ઉપયોગ થશે. નોટ સીધું જ તમે જોઈ શકો છો ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું શું આવશે? તો કે મૂળ રૂપ આવશે. આ યાદ રાખવાનું છે. એમાં V2 છે એ વપરાતું નથી. આ વસ્તુ ક્યારેય ભૂલાવવી ન જોઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં તો માત્ર ઓર્ડર ચેન્જ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ આવી જશે કેપિટલ ડીડ, ત્યારબાદ આવી જશે સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હવે વાત કરવાની છે WH ની. તો હુથી આપણે ક્વેશ્ચન પૂછીએ ત્યારે આપણે આન્સર રૂપે સબ્જેક્ટ મળે તો એ આપેલો હોય નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે હુ, જેમ આપણે વાત કરેલી હતી એ રીતે V2 એટલે ક્રિયાપદના ભૂતકાળનું રૂપ, પાસ્ટ ફોર્મ. ત્યારબાદ ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હવે તો કે નેક્સ્ટ છે વોટ. તો વોટ વડે ક્વેશ્ચન પૂછવાથી આપણે નિર્જીવ કર્મ મળે તો એ આપેલું હશે નહીં. વોટ, ડીડ, સબ્જેક્ટ, V1, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક.
નેક્સ્ટ છે વિચ, એનાથી આપણે શું મળે કર્મ રૂપે આન્સર ચોઇસ. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે વિચ, ત્યારબાદ ચોઇસ, ડીડ, સબ્જેક્ટ, V1, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ છે હાઉ મેની, એની સાથે આવશે કાઉન્ટેબલ થિંગ્સ, ગણી શકાય તેવા બહુવચન અથવા એકવચન નામ. ત્યારબાદ ડીડ, સબ્જેક્ટ, V1, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હાઉ મચની સાથે આવે છે યુસીટી, જેનો અર્થ થાય છે અનકાઉન્ટેબલ થિંગ. ઇટ મીન્સ કે એક વચનમાં હોય છે. નેક્સ્ટ ડીડ, સબ્જેક્ટ, V1, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. અને આ સિવાયના જે આપણી 5 વાક્ય રચનાઓ WH ની ફિક્સ છે, હુ થી લઈને હાઉ મચ સુધીની, લાસ્ટ છે WH, કે જેમાં આપણે વેન છે, વેર છે, વાય છે, હાઉ છે, એમનાથી ક્વેશ્ચન પૂછી શકીએ. તો WH, ડીડ, સબ્જેક્ટ, V1. અહીંયા તમને ઓબ્જેક્ટ એટલા માટે આપવામાં આવેલું છે કે અહીંયા જે વર્ડથી આપણે ક્વેશ્ચન પૂછશું એ આપણે આન્સર રૂપે અધર વર્ડ મળશે, અને અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આવી રીતે આપણી જે વાક્ય રચનાઓ છે એને ધ્યાનમાં રાખી અને આપણે શું કરી શકીએ છીએ તો કે ઇઝીલી આપણા વાક્યોને ઓળખી શકીએ, વિચારી શકીએ, લખી શકીએ છીએ. અને હવે આ બધાનો ઉપયોગ જે આપણે કરવાનો છે એ એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણોની અંદર કરવાનો છે, અને એના ઉપર આપણે ખાસ છે એ ફોકસ કરવાનો છે. તો લેટ્સ સ્ટાર્ટ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ આપણે વિધાનથી સ્ટાર્ટ કરશું. તો વિધાન વાક્યની અંદર આપણે એમ લખીએ કે રાજ પ્લેડ હોકી યસ્ટરડે. અહીંયા તમને એક સેન્ટેન્સ આપવામાં આવેલું છે કે રાજ પ્લેડ હોકી યસ્ટરડે, રાજ ગઈકાલે હોકી રમ્યો. તમે જોઈ શકો છો જે હું શબ્દો બોલું છું એના ઉપર ખાસ પકડ રાખવાની છે. છેલ્લે શબ્દ શું આવેલો? રમ્યો. હવે આ સાદો ભૂતકાળ છે, પ્લેડ છે, V2 માં પણ આવે છે અને V3 માં પણ આવે છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ કઈ રીતે આપણે નક્કી કરી શકશું? તો કે પહેલા તો ટેન્સ ઓળખવા માટે આપણે જોઈ લેવાનું કે આપણે ઇન્ડિકેટર આપેલું છે યસ્ટરડે. હવે અહીંયા આપણે પ્લેડ આપેલું છે, તો કન્ફ્યુઝન એ થાય છે આપને કે પ્લેડ છે તો V2 પણ છે ને V3 પણ છે, તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ? બંનેમાં તફાવત શું છે? તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે સબ્જેક્ટ પછી એટલે કર્તા પછી આપેલું હોય ડાયરેક્ટ તો એ V2 હોય. જો સબ્જેક્ટ પછી હેવ, હેઝ, હેડ અથવા શેલ હેવ, વિલ હેવ આપેલા હોય તો એ V3 હોય છે. આટલું ધ્યાનમાં રાખવાનું છે જેથી કરી અને તમને ક્યારે પણ V2 અને V3 વચ્ચેનો જે ડિફરન્સ છે એમાં કન્ફ્યુઝન થશે નહીં. ત્યારબાદ હવે સેકન્ડ નંબરનું જે એક્ઝામ્પલ છે એ નેગેટિવ બનાવવાનું છે, એટલે લખીએ વી ડીડ નોટ વિઝિટ ધ તાજ મહલ લાસ્ટ સન્ડે. કે ગયા રવિવારે અમે તાજમહેલની મુલાકાત લીધી નહીં અથવા ન લીધી. હવે એ ઓળખવા માટે આપણે શું કરવાનું છે? તો કે પહેલા જોઈ લેવાનું કે આપણે લાસ્ટ આપેલું છે તો આપણે અહીંયા જોયેલું હતું એ રીતે. હવે એની સાથે સમય આપેલો છે તો કે આપણે પ્રોપર આપી દીધો છે સન્ડે. સેકન્ડ થિંગ ઓળખવાનો સાદો ભૂતકાળ છે તો કે તમે જુઓ હેલ્પિંગ વર્બ આપેલું છે ડીડ, અને જ્યારે આપણે આગળ વાત કરેલી કે ડીડ આપેલું હોય ત્યારે V2 કે વોઝ વર્બનો ઉપયોગ થતો નથી, એની સાથે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય છે એટલે કે V1 નો ઉપયોગ થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ નંબર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો એની શરૂઆત છે થવી જોઈએ કેપિટલ ડીડ થી, પછી સબ્જેક્ટ આવવું જોઈએ ડીડ યુ eat an ice cream last evening. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ફરજિયાત ક્વેશ્ચન માર્ક આવશે.
કે શું તમે ગઈકાલે સાંજે આઈસ્ક્રીમ ખાધું. જો ખાસ ધ્યાનમાં રાખવાના છે શબ્દો. હવે આપણે ઓળખવાનું છે તો આપણે પહેલા તો હંમેશા ફોકસ ઇન્ડિકેટર ઉપર જ કરવાનું છે. ત્યારબાદ જો એ ન આપેલા હોય તો આપણી પાસે બીજો ઓપ્શન છે હેલ્પિંગ વર્બ આપને આપેલું છે ડીડ, અને ડીડની સાથે આપેલું છે ક્રિયાપદનું મૂળરૂપ ઈટ. તો એના ઉપરથી પણ ખ્યાલ આવશે કે એ સાદા ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. નેક્સ્ટ નંબર આપણે હવે WH થી બનાવવાના છે, એટલે કે હુ થી બનાવવાનું છે. તો હુ થી બનાવવા માટે આપણે ધ્યાનમાં એ રાખવાનું કે સબ્જેક્ટનો સમાવેશ થશે નહીં. હુ taught English last year. Who taught English last year? ગયા વર્ષે અંગ્રેજી કોણે ભણાવ્યું? તો આપણે પહેલી વસ્તુ એ ઓળખવાની છે કે આપણે કોઈ ઇન્ડિકેટર આપેલા છે તો કે હા લાસ્ટ યર. સેકન્ડ થિંગ, આપણે સબ્જેક્ટ પછી કીધેલું છે શું આવે તો કે V2, એમાં પણ જોઈ શકો છો WH માં પણ, એટલે અહીંયાથી સીધું ખ્યાલ આવી જશે કે સાદો ભૂતકાળ છે. આ ટોટ છે V3 માં પણ વપરાય છે, પણ એ V3 નથી એનું રીઝન શું છે તો કે જો એની આગળ હેવ હેઝ નથી, હેડ નથી કે શેલ હેવ વિલ હેવ નથી, એટલા માટે એ V2 નું રૂપ છે, એટલે કે ક્રિયાપદના ભૂતકાળનું રૂપ છે. ત્યારબાદ નેક્સ્ટ નંબર એ આપણે વોટથી બનાવવાનું છે. તો વોટથી બનાવીએ ત્યારે નિર્જીવ કર્મનો સમાવેશ ન થવો જોઈએ. વોટ ડીડ યોર મધર prepare for you. What did your mother prepare for you? તમારા મધર છે એમણે તમારા માટે શું તૈયારી કરેલી? તો એ જે પણ આન્સર હશે એ આપણા માટે શું બનશે તો કે નિર્જીવ કર્મ બનશે. તો એને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે તો કે આમની અંદર એક વાત છે એ ધ્યાનમાં એ રાખવાની છે, તમે જોઈ શકો છો કોઈ ઇન્ડિકેટર આપવામાં આવેલું નથી. તો ઓળખવાનું કઈ રીતે? તો આપણે હેલ્પિંગ વર્બ આપેલું છે ડીડ અને સાથે V1 આપેલું છે પ્રિપેર. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ વાક્ય છે સાદા ભૂતકાળનું, એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. ત્યારબાદ આપણે હવે બનાવવું છે તો કે which થી. તો which ની સાથે શું આવવું જોઈએ? ચોઇસ. તો which dress did she buy from the shop? Which dress does she buy from the shop? કે તેણીએ દુકાનમાંથી કયો ડ્રેસ ખરીદ્યો? તો એ ચોઈસ મળશે. હવે આમાં તમે જોઈ શકો છો કોઈ પ્રકારનું ઇન્ડિકેટર આપવામાં આવેલું નથી, તો આપણે ઓળખશું કઈ રીતે? તો કે આપણે હેલ્પિંગ વર્બ આપેલું છે ડીડ અને એની સાથે V1 આપેલું છે બાય. એના ઉપરથી આપણે કહી શકીએ કે એ સાદા ભૂતકાળની ક્રિયા છે. ત્યારબાદ which પછી તો કે હવે આપણે જોઈએ કે હાઉ મેની આવે છે. તો હાઉ મેની, ત્યારબાદ books did your brother sell on Sunday? અહીંયા એવો ક્વેશ્ચન આપને પૂછવામાં આવેલો છે કે હાઉ મેની બુક્સ ડીડ યોર બ્રધર સેલ ઓન સન્ડે? કે રવિવારે તમારા ભાઈએ કેટલા પુસ્તકો વેચ્યા? તો તમે પાછળ ફોકસ કરી શકો છો કેવો શબ્દ આવે છે વેચ્યા. એ શું દર્શાવે છે? નજીકના ભૂતકાળની ક્રિયા. તો હવે આપણે તો કે એક તો આપણે સમયગાળો આપેલો છે, પણ એના કરતાં પણ વધારે આપણે હેલ્પિંગ વર્બ અને આપણે જે વર્બ આપેલું છે એના ઉપરથી આપણે કહી શકીએ ડીડ પ્લસ V1 એટલે કે સાદા ભૂતકાળની ક્રિયા છે. ત્યારબાદ આવે છે હાઉ મચ. તો હાઉ મચની અંદર અનકાઉન્ટેબલ આવવું જોઈએ, તો આવી રીતે આપણે
હાઉ મચ વોટર ડીડ યુ વેસ્ટ લાસ્ટ ટાઈમ. ક્વેશ્ચન એવો પૂછેલો છે કે હાઉ મચ વોટર ડીડ યુ વેસ્ટ લાસ્ટ ટાઈમ, કે ગયા વખતે તમે કેટલું પાણી છે એ બગાડેલું. તો હવે આપણે એને ઓળખવા માટે તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડિકેટર જોઈ લેવાના, ત્યારબાદ ડીડ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ વેસ્ટ, કે જે દર્શાવે છે કે આ વાક્ય છે એ સાદા ભૂતકાળની ક્રિયા દર્શાવતું વાક્ય છે. હવે ત્યારબાદ તો કે WH, તો આ જેટલા પણ WH વિશેની વાત કરેલી છે એ સિવાયની વાત કરવાની છે. તો આપણે એ રીતે ક્વેશ્ચન બનાવીએ કે વાય ડીડ મનન attend the seminar last week. ક્વેશ્ચન આપને પૂછેલો છે કે વાય ડીડ મનન અટેન્ડ ધ સેમિનાર લાસ્ટ વીક, કે ગયા અઠવાડિયે મનને શા માટે સેમિનાર છે તેમાં હાજરી આપી. તો આન્સર રૂપે આપને શું મળશે? રીઝન, એટલે કે કારણ. આપણી વાક્ય રચના WH, ત્યારબાદ ડીડ, સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હવે આપણે અમને તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપેલું છે લાસ્ટ વીક, અને ત્યારબાદ પણ આપણે સમજી શકીએ છીએ આપણે ડીડ આપેલું છે અને ત્યારબાદ આપણે આપવામાં આવેલું છે એટેન્ડ. તો આના ઉપરથી આપણે કહી શકીએ, અને આપણી જે વાક્ય રચનાઓ છે એને ધ્યાનમાં રાખીને પણ આપણે એ ઓળખી શકીએ છીએ અથવા લખી શકીએ છીએ. તો આ આખો જે આપણો કાળ છે એ અહીંયા પૂર્ણ થાય છે, એટલે તમે આનો સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો, જેથી કરી અને તમે તમારી બુકમાં એમને વ્યવસ્થિત શું કરી શકો? તો કે લખી શકો અને ભવિષ્યમાં તમે એનો ઉપયોગ છે એ કરી શકો છો. તો ખાસ આપણો આખો જે ટેન્સ છે એમની અંદર જે પણ વસ્તુ તમને નિયમો સહિત સમજાવવામાં આવેલી છે, ત્યારબાદ વાક્ય રચનાઓ અને જે આપણે એક્ઝામ્પલ્સ છે એટલે કે જે ઉદાહરણો છે કે જે તમને સમજાવવામાં આવેલા છે એ બધાને ખાસ ધ્યાનમાં રાખી એમની સારામાં સારી રીતે તમે તૈયારી કરી અને તમે એનો ઉપયોગ છે એ ભવિષ્યમાં કરી શકો છો. સાથે સ્પોકન ઇંગ્લિશ માટે પણ ખાસ ઉપયોગી છે. ત્યારબાદ આપણે જે એસે આવતા હોય વિઝિટના, જે નિબંધો આવતા હોય મુલાકાત માટેના, એમાં પણ ખાસ ઉપયોગી છે. તો આ વસ્તુ છે એને ધ્યાનમાં ખાસ રાખવાની છે. અને એક મહત્વની વાત કે દરેકે દરેક મિત્રો કે જે આ વિડીયો જુએ છે એ દરેકે દરેક છે એને ખાસ વિડીયો છે એ અંત સુધી જુઓ, જેથી કરી અને તમે દરેકે દરેક વસ્તુ છે જે માહિતી સ્વરૂપે તમને સમજાવવામાં આવે છે એને તમે વ્યવસ્થિત રીતે સમજી શકો અને એનું જે રિઝલ્ટ છે એ તમને આમાં જોવા મળશે. એટલે ખાસ વિડીયો છે એ અંત સુધી જુઓ. આઈ હોપ કે તમને આ જે પણ કાળ અહીંયા સમજાવવામાં આવેલો છે કે જે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ છે એને વ્યવસ્થિત તમે સમજેલા હશો. અને કંઈ પણ પ્રકારની ક્વેરી હોય તો યુ કેન વોટ્સએપ, જે મારા નંબર છે તમને આપેલા છે. થેન્ક યુ વેરી મચ.